પ્રસ્તુત છે તારીખ 13 જાન્યુઆરી 2026ના દિવસનું કરંટ અફેર્સ, જે ઓજગાર ન્યૂઝ એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. આજે આપણે 3 મુખ્ય ક્ષેત્રો પર નજર કરીશું. પહેલું, દુનિયાના મંચ પર ભારતની શું સ્થિતિ છે. બીજું, વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રે આપણે ક્યાં પહોંચ્યા છીએ. અને ત્રીજું, દેશના અર્થતંત્રમાં કેવા ફેરફારો આવી રહ્યા છે. તો ચાલો આપણા પહેલા વિષયથી શરૂઆત કરીએ. તો આપણા પહેલા વિભાગમાં આપણે એ જોઈશું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના સંબંધો કેવા છે અને કયા મહત્વના કરારો થયા છે. તો પહેલો સવાલ સીધો આંતરરાષ્ટ્રીય સંબંધો પર. હમણાં જ જર્મન ચાન્સેલર ભારતની મુલાકાતે આવ્યા હતા. એમના આવવાથી ભારતીયો માટે એક બહુ મોટી અને ફાયદાકારક જાહેરાત થઈ. તો એ જાહેરાત શું હતી? અને સાચો જવાબ છે સી, વિઝા ફ્રી ટ્રાન્ઝિટ. આનો મતલબ એ છે કે હવે જો કોઈ ભારતીય નાગરિક જર્મનીના એરપોર્ટ પરથી કોઈ બીજા દેશમાં જઈ રહ્યો હોય તો તેને ટ્રાન્ઝિટ વિઝા લેવાની જરૂર નહીં પડે. આનાથી ખાલી મુસાફરી જ સહેલી નથી થતી, પણ એ પણ દેખાય છે કે બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા મજબૂત બની રહ્યા છે. પણ ભારત અને જર્મનીના સંબંધો ખાલી મુસાફરી સુધી સીમિત નથી. સંરક્ષણ ક્ષેત્રે પણ એક બહુ મોટો કરાર થયો છે, જેનું નામ છે પ્રોજેક્ટ 75I. તો સવાલ એ છે કે આ પ્રોજેક્ટ હેઠળ કયું અત્યાધુનિક સંરક્ષણ સાધન બનવા જઈ રહ્યું છે? જવાબ છે બી, સબમરીન. અને સાંભળો, આ કોઈ નાની સૂની ડીલ નથી. લગભગ $8 અબજનો સોદો છે આ. જર્મનીની કંપની TKMS અને ભારતની MDL સાથે મળીને 6 અત્યાધુનિક સબમરીન બનાવશે, અને એ પણ મેક ઇન ઇન્ડિયા હેઠળ. સ્ટ્રેટેજિક રીતે જોઈએ તો આનો સૌથી મોટો ફાયદો એ છે કે સંરક્ષણ માટે આપણે હવે ચીન અને રશિયા પર એટલા નિર્ભર નહીં રહીએ. સંરક્ષણ પછી હવે જરા ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ. ભારત અને જર્મની વચ્ચે કયા ક્ષેત્રમાં સાથે મળીને માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે કરાર થયા છે? આને સાચો જવાબ છે સી, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી. જુઓ, આ ભવિષ્યની ટેકનોલોજી માટેનો કરાર છે. સેમિકન્ડક્ટર ચિપ્સ વગર તો આજકાલ કોઈ સ્માર્ટ ડિવાઇસ શક્ય જ નથી. અને ગ્રીન એનર્જીની સાથે લિથિયમ કોબાલ્ટ જેવા ખનિજ, એ તો ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીની દુનિયા માટે અનિવાર્ય છે. ચાલો હવે જર્મનીથી સીધા અમેરિકા તરફ નજર કરીએ. ટેકનોલોજીની દુનિયામાં, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIમાં ચીનનો દબદબો વધી રહ્યો છે. તો એને રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયો ગ્રુપ બનાવ્યો છે? સાચું જવાબ છે એ, પેક્સ સિલિકા. આ નામ ખાસ યાદ રાખશો. આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ 2 ક્ષેત્રોમાં ચીનની મોનોપોલી તોડવાનો છે. એક તો રેર અર્થ મિનરલ્સ અને બીજું AI. આ ગ્રુપમાં જાપાન અને UK જેવા 9 મોટા દેશો સામેલ છે, જે એને એક બહુ જ શક્તિશાળી ગઠબંધન બનાવે છે. ગ્લોબલ પોલિટિક્સ પછી હવે થોડી વેપારની વાત કરીએ. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તાજેતરમાં કયા મોટા સંગઠન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વેપાર કરાર થવાની શક્યતા બતાવી છે? જવાબ છે સી, યુરોપિયન યુનિયન. અને આની પાછળ એક મોટું કારણ છે. અમેરિકા દ્વારા આયાત પર ટેક્સ વધારવામાં આવી રહ્યો છે, એટલે ભારત હવે પોતાના વેપાર માટે નવા અને સ્થિર બજારો શોધી રહ્યું છે. બસ, યુરોપિયન યુનિયન સાથેનો આ કરાર ભારતને એક બહુ મોટો અને વિશ્વસનીય બજાર આપી શકે છે. ચાલો હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ, જે ભારતની વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રની તાજેતરની સિદ્ધિઓ અને હા, અમુક પડકારો પર પણ આધારિત છે. ઇસરો સંબંધિત એક મહત્વનો પ્રશ્ન. તાજેતરમાં જે આપણું PSLV C-62 મિશન નિષ્ફળ ગયું, એમાં છેલ્લી ઘડીએ કયા તબક્કે ખામી સર્જાઈ હતી? આ એક દુઃખદ ઘટના હતી, સાચી વાત છે. જવાબ છે સી, ત્રીજો સ્ટેજ. મિશન લગભગ સફળ થવાની તૈયારીમાં જ હતું, પણ ત્રીજા તબક્કામાં જે પ્રેશર ચેમ્બર હોય છે, એમાં અચાનક દબાણ ઘટી ગયું. આ નાનકડી ટેકનિકલ ખામીને લીધે રોકેટ પોતાના રસ્તા પરથી ભટકી ગયું અને આપણે આપણા 16 મૂલ્યવાન ઉપગ્રહો ગુમાવી દીધા. પણ વિજ્ઞાનમાં નિષ્ફળતામાંથી જ શીખવા મળે છે. એ 16 ઉપગ્રહોમાંથી એક મુખ્ય ઉપગ્રહ હતો અન્વેષા. તો સવાલ એ છે કે આ PSLV 62 મિશન દ્વારા લોન્ચ થનાર અન્વેષાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? સાચો જવાબ છે સી, હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ દ્વારા પૃથ્વીની એકદમ સ્પષ્ટ તસવીરો લેવી. હવે આ કોઈ સાદી ફોટોગ્રાફી નથી. હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ એક એવી ટેકનોલોજી છે જે પ્રકાશના એવા સ્તરને પણ જોઈ શકે છે જે આપણી આંખો જોઈ નથી શકતી. આનાથી ફાયદો એ થાય કે જમીનની નીચે છુપાયેલા ખનિજો હોય કે પછી દુશ્મનોના છુપાયેલા બંકર,
એને પણ શોધી શકાય છે. ઇસરોના પડકાર પછી હવે ડીઆરડીઓની એક મોટી સફળતાની વાત કરીએ. ડીઆરડીઓએ તાજેતરમાં કઈ એન્ટી ટેન્ક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? અને સાચો જવાબ છે બી MPATGM, એટલે કે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. એનું હુલામણું નામ તો જુઓ, ટેન્ક કિલર. આ ત્રીજી પેઢીની મિસાઇલ છે જેને સૈનિકો પોતાના ખભા પર રાખીને પણ લોન્ચ કરી શકે છે અને તેણે 2.5 કિલોમીટર દૂર રહેલા લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરી બતાવ્યું. ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં જઈએ, જેમાં આપણે દેશની મુખ્ય ગતિવિધિઓ, આર્થિક સમાચારો અને કેટલાક મહત્વના કાયદાકીય ચુકાદાઓ પર ચર્ચા કરીશું. અર્થતંત્ર સાથે જોડાયેલો એક બહુ જ રસપ્રદ સવાલ. SBIના એક રિપોર્ટ મુજબ આપણા ભારતીય પરિવારોની પૈસા બચાવવાની જે આદત છે, એમાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. તો આ બદલાવ કઈ દિશામાં થયો છે? જવાબ છે સી, બેંક ડિપોઝિટમાંથી સીધા શેરબજાર તરફ. આ ભારતીય અર્થતંત્રમાં એક મોટો બદલાવ છે. લોકો હવે પરંપરાગત બેંક FDને બદલે શેરબજાર જેવા કેપિટલ માર્કેટમાં વધારે વિશ્વાસ મૂકી રહ્યા છે. આની સીધી અસર બેંકો પર પડી રહી છે અને તેમનો લોન ટુ ડિપોઝિટ રેશિયો વધીને 82% સુધી પહોંચી ગયો છે. આ 82%નો આંકડો સામાન્ય નથી. સરળ શબ્દોમાં કહું તો બેંકો પાસે જમા થતા દર 100 રૂપિયાની સામે તેઓ 82 રૂપીઝની લોન આપી રહી છે. જો આ રેશિયો બહુ વધી જાય તો તે આખી બેન્કિંગ સિસ્ટમ માટે એક જોખમ ઊભું કરી શકે છે. એટલે આ એક એવું વલણ છે જેના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. અને હવે એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન. ગુવાહાટી હાઈકોર્ટના એક ચુકાદા મુજબ મુસ્લિમ પતિ દ્વારા આપવામાં આવેલા તલાકને કાયદેસર રીતે માન્ય રાખવાની સત્તા કોની પાસે છે? આ મુદ્દા પર સાચો જવાબ છે બી, ફેમિલી કોર્ટ અથવા જિલ્લા ન્યાયાલય. ગુવાહાટી હાઈકોર્ટે એકદમ સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ સિવિલ જજ છૂટાછેડાની પુષ્ટિ કરી શકે નહીં. આવા મામલામાં નિર્ણય આપવાનો અધિકાર માત્ર અને માત્ર ફેમિલી કોર્ટ અથવા જિલ્લા ન્યાયાલય પાસે જ રહે છે. તો આજે આપણે ટેકનોલોજી, સંરક્ષણ અને અર્થતંત્રના કેટલાય મહત્વના સમાચારો જોયા. હવે છેલ્લે એક સવાલ વિચારવા માટે. આ બધી ઘટનાઓમાંથી કઈ એક ઘટના એવી છે જે ભારતના ભવિષ્ય પર સૌથી લાંબી અને ઊંડી છાપ છોડશે? શું તે જર્મની સાથેની સબમરીન ડીલ હશે, જે દરિયામાં શક્તિનું સંતુલન બદલશે? કે પછી લોકોની શેરબજાર તરફ વધતી રૂચિ, જે દેશની આર્થિક દિશા જ બદલી નાખશે? આનો જવાબ શું હોઈ શકે એ વિચારવા જેવું છે ખરું?